તો વજન વધતો જાય છે કે નહીં. તો મેં રાજનું ટી શર્ટ પહેરી લીધું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આ જો કેટલું પાણી છે. આ શ્રીફળનું પાણી કાઢ્યું. જો ઘણું બધું પાણી નીકળ્યું છે. ગ્લાસ ઉપર છે, આ ગાળવાનું છે. કચરો ઓલું શ્રીફળનું પીડ્યું હોય કે નહીં, ગાળી નાખું છું. આટલું નીકળ્યું. આ એક શ્રીફળનું છે. જો હાલો મજા આવો હવાર પીવાની. પી લો. સવારમાં તૈયાર કેમ થઈ ગઈ હતી? દવાખાને આવવાનું હતું. ઇન્જેક્શન દઈ દીધું. બહુ દુખે છે બોલો. આમાં એક ઊભા ઘડીક બહાર ઇન્જેક્શન દીધું ને મેં અંદર બેઠી હોત તો સારું હતું. મેં હલાતું નહોતું. આમાં કંઈક ખાવા મળ્યું. પાછું હાથે દીધું. અહીંયા દીધું. હવે શું તેનું કહું છું, વાદળા જેવું છે ને, હાલ ઘરે વૈયા જાય. રિક્ષા ગોતવી પડશે ને. રાજને ફોન કર્યો, એ મૂકી તો ગયા. હવે અમારે રિક્ષામાં જવાનું છે એમ છે. આ પાણીની બોટલ છે, જેનું પીવું છે હે હાલ લેતા જઈએ. પાણી લેતા જઈએ. આજ પાછી સવારમાં છે ને ખાધા વગરની જ વહી આવી. નકર વારો ન આવે ને એટલે જેમાં પહેલા મેં કીધું જઈ આવી. ઉતાવળમાં ખાધું નહીં એમ છું. દાદા એક પાણીની બોટલ આપજો ને. ભાઈ ખારા છે, તરત રિક્ષા મળી ગઈ. કાજીનો પાણીની બોટલ લીધી ને ત્યાં રિક્ષા મળી ગઈ. હાલીને જવું મુશ્કેલ થાય. આઘું છે એમ તો આઘું પડે કે ને એટલે હાલીને તો ન હશે ભાઈ. આવતી હોય ને ત્યારે તો રાજ મને મૂકી છે, પણ સાચી વખતે મારે રિક્ષા જ ગોતવી પડે. અને અહીંથી છે ને મળી તો જાય પણ કાંઈ નક્કી ન હોય. આજ જલ્દી મળી ગઈ. મારો હાથ દુખે છે. કપડાં કોણ ધોઈ દેશે? કપડાં ન ધોઈ દો તો કાંઈ નહીં. મારે હારે આવવું છે. કોણ આવશે હારે? મારે જવાનું છે ઈશ્રમ કાર્ડ કઢાવવા જવાનું છે. ઈશ્રમ કાર્ડ મારે એકલા જ જવું પડશે. કોણ આવશે હારે? તને સ્કૂલે મૂકી આવું ને પછી હું કઢાઈ આવીશ. આજ કચરો નાખવા ન જવાનું. હોસ્પિટલ વહી ગઈ કે નહીં એમાં સવારમાં દવાખાને જાવી એટલે સવારનો ટાઈમ મારો દવાખાને. બપોર પછી એમ તો બહુ ટ્રાફિક હોય ને. વેફર લેતા આવીશું કેમ કે હવે સાને ભાખરી કે એવું અત્યારે નહીં ભાવે. હમણાં ઘડીકમાં બપોર પડી જાહે એટલે જેનું ટિફિન કરવાનું જ છે. તો રોટલી હું સવારમાં બનાવીને જ ગઈ હતી. બપોરની બધી રોટલી હું બનાવીને ગઈ હતી. ખાલી શાક જ બનાવવાનું છે. તે વેફર ખાઈ લઉં અને પછી શાક બનાવી નાખું અને વહેલા હારે જમી લઈશ બપોરે. આજ એક નહીં વગાડું રાખવાનું કે વાંધો નહીં. મને ન અડી જાય. જો ભીંડો સડવા મૂક્યો છે. અને આમાં છે ને જીનું આમાં તેલ નથી નાખ્યું મેં. આ કોરો ભીંડો છે. આમાં જો થોડીક વાર આમનામ આપણે હવડાવી ને તેલ નાખ્યા વગર ઓનલી ખાલી ભીંડો જ છે. તો લાડુ બળી જાય એમ બહુ શીકણું ન થાય. કોરું શાક કરવાનું છે મારે. હા એવું શાક છે ને મારા બાએ શીખવાડ્યું છે મને એવી રીતના બનાવવાનું. એમ પોતું મારવું છે દાદરમાં. હાથ છે ને એકદમથી હજળ થઈ ગયું છે. મને બહુ દુખે છે. હવે તમને સારું હતું. 2 દિવસ દુખશે એમ કીધું તો છે. દાદરમાં પોતું મારવાનું બાકી છે. પેલા વાળી નાખ્યું પોતું મારતો હવે. બેન જો બિચારી હાથે નાહી નાખી અને કપડાય હાથે પહેરી લીધા. એને ખબર છે મારી મમ્મીને હાથ દુખે તે હું ખાવાનું બનાવતી હતી. દાદરમાં પોતું મારવા ગઈ ત્યાં અમારી બેને છે ને નાહી લીધું અને કપડાય પહેરી લીધા. કા બધા હાથે હાથે કરી નાખ્યું. આજ કીધું જ નહીં મને ખબર પડે. પાણી પીને જા થોડું. હાલો આવી જાઓ. જાડી મોટી રોટલી છે, કોરો ભીંડો, દહીં છે, છાશ બનાવી હતી. જો મમતાજી લઈને હાલ્યા જ જાય છે. એમ ફ્રીજ ચાલુ થઈ ગયો એટલે હવે વાંધો નહીં આવે. છાશ હવે ટાટી થઈ જશે એને. કપડાનું વાસણ હવે છે ને લઈને બેસી જાઉં ધોવા. હવે ઘડીક હાથ દુખશે પણ બરાસ બહુ નહીં મારવી. કા એમાં ધોઈ ને. રાજનો ફોન આવ્યો એ કે હું જમવા આવું છું અને મેં એમ કીધું કે ભીંડાનું શાક મેં કર્યું. રોટલી થવાર કરી નાખી હતી. શાક બાકી હતું તો કર્યું. તો એ કે મારે ભીંડાનું શાક નથી ખાવું એમ. તો મેં કીધું તો મમતાને ફોન કર્યો. એ કે આ રીંગણા બટેકાનું છે. તે રાજ કહે કે તું ત્યાં રોટલી લઈને સીધી ત્યાં મમતાને ઘરે વહી આવી. તે મેં જો રોટલી લઈ લીધી ને શીંગપાક લઈ લીધો. એ સારે હાટું એક બટકું એ ખાશે શીંગપાક. તો હાલો હું લઈને જાઉં. મમતાનું શાક કેટલું તીખું હોય જો. રીંગણા બટાકા રોટલી ભાખરી દેવ ને
આ સથવારો હું એક તૂટી ગઈ, આપણે ખાઈ લીધું એટલે. આમાં છે ને દાબેલી છે, રાજ આ બાજુ નીકળાતે જો દેતા ગયા છે. દાબેલી છે ગરમ ગરમ. જો 2 દાબેલી રાજ દઈ ગયા ફટાફટ. ઉતાવળમાં હતા ને તે રહ્યા નહીં, વૈયા જ ગયા સીધા. મોડું થતું છે એટલે વહી ગયું. મિક્સર છે ને એ આંબવું પડશે ટેબલ માથે સડીને. છે ને ઓછું છે, આમ નામ તો નહીં આવે. ઓય બાપા, ટેબલ ન તૂટી જાય. એમાં તપાસ કરવા ગઈ હતી, મારો વજન વધી ગયો. હા, કેટલો વધ્યો ખબર? ઉભા રહ્યો ઉતાર દો. સમજો તો એક હાથે આવશે એ નહીં તો પણ ફોન મૂકી દેવાની જરૂર હતી મારા હાથમાંથી. પણ હવે ઉપર ને ચડી ગઈ, ફોન મૂકવો હોય ક્યાં? માળિયા ઉપર મૂકો તો પાછું ટેબલ ઉપર ચડવું પડશે. આમ તો થઈ શકે ને? હા હા, નીચે મૂકી દઉં તો હું 40 હતો, 40 તો પહેલી વાર તપાસ કરાવ ગઈ, બીજી વાર ગઈ, ત્રીજી વાર ગઈ, એમ કરતાં કરતાં 2 કિલો વધતો અત્યારે મારો વજન 51 કિલો થઈ ગયો. 51. અને આ જ કમેન્ટમાં કહેજો તમારો વજન કેટલો છે. મારો 51 અને ઝીનુનો 17 થયો. મારી બેન મારા હારવાર ખાય ને એટલે એનો હોળ હતો 1 કિલો વધ્યો એનો. કાંઈ ઝીનું? હા, લઈ આવી દૂધ. તૂટી જાય બટા, એમ ન કર, મૂકી દે ફ્રીજમાં. પ્રેગ્નન્સીમાં વજન વધી જ જાય. કા વધી? હા, ખાઈ લ્યો દહીં. હાલો, અને હું પાણી બનાવી નાખું હવે. પાણીપુરીનું પાણી બનાવવાનું છે. કપડાં તો હુકાણા નહીં, કંઈ બપોરે ધોયા કે નહીં, એમાં એમ થયું. જો બટેકા બાફા મૂક્યા છે અને પાણી જો મસ્ત બની ગયું છે. મમતાનો ફોન આવ્યો છે, એ કે ઝીનુને મોકલો એમ. તો એણે કાંઈક બનાવ્યું હોય છે સારું, તો એ લેવા મોકલવાની છે. અને હું થોડી પાણીપુરી મોકલું છું અને આપણે જોઈ હાટે મમતા આપણને શું આપે છે. એણે કાંઈક નવીન બનાવ્યું છે. શું બનાવ્યું છે? જબલા પૂરી નાખી દો. આમાં પાણી નાખ્યું, સુંદર જબલા ભર્યું. હાલશે કા? મમતા ત્યાંથી ખમણ અને મકાઈ સેવડો આવ્યો છે. હાલશે કારાસ? ઘણું બધું ખાવાનું થઈ જાય નહીં? આયા મજા આવી જાય ને? હા, ખમણ શાકું કેવું બનાવ્યું મમતાએ. બપોરની કહેતી હતી મારે ખમણ શીખવા. સારા બન્યા છે, મસ્ત ગળા છે એટલે મને ભાવ ગળા. રાજને જીનું તો હુઈ જશે, મારે હુઈ જવું છે. હું એક જાગું છું. એ રૂટીન એવું હોય કે નહીં, તે હું જાગતી હતી, હુઈ જાઉં એક આ ખાય છે ને. વજન વધતો જાય છે કે નહીં, તો મેં રાજનો ટી શર્ટ પહેરી લીધું છે. હાલો ભણવી કાલે વિડીયોમાં જે વાર ખાધી છે.